ગુડ મોર્નિંગ, જય મુરલીધર બધાને. તો થઈ ગયું છે અસલ સવાર. હા, મોઢામાંથી ધુવાળા નીકળે એવું. આપણે માલનું કામ બધું થઈ ગયું હે અને હવે ચાય થઈ ગયું. હવે શાહી કરવાની હજી બાકી છે, તો શાહી કરી લઈ પછી આગળના બીજા કામ કર્યું. અને અટાણે તો હજી જો અંધારું છે, થોડોક એવો પ્રકાશ દેખાય છે, બાકી તો પવન બહુ હે. હાલો તો જો આજ ફૂલ ટાઈટ છે અને છે ને આપણે માલને અહીં બાંધી દીધા છે પાણી પાઈને. જો જોવાય મૈડા પાછો. અને આજ આ જાય છે ઓલી વાળી જીરામાં પાણી વારવા. ત્યાં તો પાણી ઉલારે થઈ ગયું, પણ હવે જેટલું પીએ એટલું કા જેટલા ક્યારે આગળ હાલ્યા એટલા ક્યારે. બાકી આપણે બધું કામ થઈ ગયું છે ને આજે આપણે સહી ફ્રી. આજે કઈ કામ નથી. પાપડ બનાવવાતા પણ હવે આજ તા નો થાય ભેગું થાય એમ નથી. પાપડ એ કેન્સલ છે. ચાલો આવજો તો આવજો. ટાઈટ પડે. હાલો આપણે આજ બીજી વાળી જીરું વાવલ છે ને એમાં આજે પાણી ચાલુ કરી દીધું છે. ચોથું પાણી હાલે છે. 2 ક્યારા પીધા. જીરું કે મને પાણી આપો ને વાતાવરણ કે ના આપો. મેં જીગર કરીને આપી દીધું છે. હવે શું થાય. હાલો તો આપણે છે ને પાણી વારીને આવતા રહ્યા છે ઘરે. અને હે ને આપણે આજે અહીંયા હે ને વાસળીને ભેગી બાંધી હોય ને તો એને હરખો મેળ ન થતો બેયને પાડીને નીને બેયને. જો આપણે હે ને અહીંયા ખીલો ખોડવાનું કામકાજ ચાલુ કરી દીધું હે. એવડો ખીલો જો કેમ કે અહીં હેઠે ધૂળ ભરેલી હે ને એટલે અહીં સુધી એમ ખાડામાં વયું જાય. અને આમ આવી રીતનું રાખે એટલે અહીં હે ને વાસળીને આ બાજુ બાંધો થાય એટલે એ લહરાવીને કાઢી ના લે. નકર વાસળી છે ને અમારી મોઢેથી છોડી લે છે. બહુ હમણાં હોશિયાર થઈ ગઈ ને થઈ ગઈ મોઢેથી છોડી લે હમણાં એવી બગડી છે હાવ. એટલે એને ને કંઈક લાંબી રીતનો ને આવી રીતનો ખાસા વારો અહીંયા હે ને બાંધીને તો આમ ટપાવી ના હકે એમ. તો આપણે અહીંયા ખીલાનું કામકાજ ચાલે છે. પછી આપણે ખાવાનું બનાવવાનું બાકી છે હજી. પાણી હા પાણી વારીને આવ્યા ને એકવાર ખીલો ખોડ દે 3 દિવસથી હાલે. પછી આ વરી મગજમાં નીકળી જાય તો પાછા ભૂલી જાય એટલે કરી ના દે પછી. હે હાવ પોસું કેમ કે ધૂળ ભરેલ છે ને પારો હતો કા ભરતી છે અહીંયા. હા એટલે છે ને પોસું છે. પણ હવે નકર હે ને વાહ હે ને બે ને બાધણા થઈ જાય. ન્યાય ને મેળ ન થતો. આપણે જો ગમેણા ચોખી કરી છે ડૂચો બધો તારવીને હેઠે જે ભૂકો ને ધૂળ ને હોય બધું કાઢીને એમાં ઉકાળામાં જવા દીધું બધું. અહીંયા મારા સાણા થોડાક આ બાજુ થાપું હું ને થોડાક ઓલ બાજુ સાણા કરું હું. આ બાજુનું હોય ને હવારનું સાણું હોય ને અહીંયા થાપી દઉં. પછી આખો દિવસનું થાય ને ઓલી બાજુ થાપી દઉં. બે ઠેકાણે મારે હાલે થાપવાનું કામકાજ એમ. હાલો તો જો વાગી ગયા હે 3:30. અને આ બધા જો ને કે પોદરા બોદરા ઢળાઈ ગયા છે. અને ડૂસા માથે ટાટિયા નાખીને ઊભા છે. મેડમ ઓગાર વારે છે. કા મેડમ મારા મેડમ છે. આ તો ગાને હે ને બિસાડીને બેહવા નથી એવી રીતની ઉભે ને ગાને આમ મત બેહવું પડે. આ અહીંયા જ ઉભે અને પાછી ટેવી એક જ્યાં ગા બેહે ને ત્યાં જ પોદરો કરે. ખાવ બગડીને ધૂળ થાય છે. અને આ જો એ આમ લાકડી લઈને રખડે છે. કેમ નિમડા રખડો કેવાનું બહુ હમણાં આવે છે. આ બધી મકાઈ એની બેઠી છે. આ મેથી એની બેઠી છે. ખાઈ ગયા છે આપડા જો મેથી બેઠી એની આ મકાઈ છે ને એની બેઠી છે. આપણા માલ કઈ સુઈટા નથી. નિરીક્ષણ કરતો તો ધાણી આવે એકદમ ધોરકાઈ ગઈ છે. આ ત્યાં એટલું છે દાગીનો મેન જ રાખ્યો છે. આ ઉપાડ લ્યો હું ઉપાડવા લાગી. અહીંયા કઈક ધીંગાણું જામ્યું. અહીંયા ધાણી પડી નથી કોકે પાડી છે ધાણી. પણ હવે હોઈ ગઈ બિસાડ્યો. મકાઈ જેવડી કાંઠે થઈ ગઈ. એમ જઈ લ્યો ઇક્વલ બધું હો. આ થાંભલાથી આ બાજુ વધારે ધોરકાય ઓલ બાજુ એટલા બધા નથી. પણ અહીંયા તો બહુ હા અતિશય ફૂલ છે. ગારો અહીં પાણી આવીએ ને પણ પલરીએ ને એટલે તરત ઉપડી જાય. ખોટું બર ના કરો તો વાંધો નહીં. તો તમને તો ભટકી દાણા થઈ ગયા છે અસલ મસ્ત મસ્ત.
અને હેને ફૂલ હે અસલ મસ્ત મસ્ત હો. મકાઈ થઈ ગઈ મારા માથા અમે. હું એટલી ઊંચી હોમ તો મારા માથા આગળ હું આગળ જાઉં મકાઈમાં તો દેખાવ નહીં, એટલી ઊંચી મકાઈ થઈ ગઈ છે. અને અહીંયા વસારે થોડાકમાં તો ધાણીનું હદ વલ છે. ત્યાં અવાર હું બોલે આ ધૂળ આવી હતી, કાં ઉમરો કાઢ્યો તો એની ઉમરો કાઢ્યો મકાનમાંથી ઓલી ભરતીમાંથી હેઠે ધૂળ હતી હે હું તો કહેતો શરૂઆતમાં કે ધાણી બહુ વધતી નથી. હા ધાણી કે તમારું માન રાખજો થોડું છે ને થોડીક વધી જાઉં કા એમ કીધું તમને? ઠીક તો મને જ ના કીધું એવું કઈ. મને હું ધાણી ઓળખે નહીં. વાગી ગયા હે 4:30 અને આપણે હે ને ધાણીમાં જોતા હતા ઘૂમરો મારતા હતા. હવે આ બધા જો ઊભા થઈ ગયા હે તો આપણે આ બધાને હવે પાવા હે. અને રહોડામાં કોક ગયું હે પણ કોણ ગયું હે ને શું કરવા ગયું હે ને ખબર નથી. શું કરો? બટેકાને ઓલી ચિપ્સ બનાવવાનું મન થયું છે તો હું બનાવું છું. રે તો હું બનાવી દે કેવાય ને. ના મારે બનાવવી છે એટલે. ઓહો તમારે કેમ બનાવવાનું તમને વિચાર આવ્યું? ટ્રાય કરું. હું કો રહોડું કીની ખોયલું. મેં એક જગ્યાએ ખાધી હતી ને હે મેં જોઈતી બનાવ કેવી રીતે બનાવતા હતા ને મને એમ થયું કે હું બનાવું. તે મેં કીધું આ હું કોઈ રહોડું ખોલું ઘેરે કોઈ હે નહીં, તમે આવ્યા ઘરે મને ખબર હે નહીં. એવું હા અચ્છા હાલો હવે આ ખબર પડી ગઈ ને. હા તો તમે તમારું કામ કરો, મારે મારું કામ મલક બાકી પડ્યું. તો જો આપણે હે ને આજ છે ને અટાણે જ મકાઈ વાટ લીધી છે અને હવે જો આ તણવે હે કેમ કહીને હે ને પાણી પીવું. તો હાલો આપણે એને પાણી પીવાનું ચાલુ કરી દઈ. પછી આના બટાકા બફાઈ જાય તો ખાઈ જાય પછી બધા ભાણા વિસરી લઈ. મકાઈ વાટ લીધી છે અને આ બધાને પાઈ અને ઓલી બાજુ જવા દેવા ને હવે થયા હે તૈર. હા જોઈ ડોક આમાં મામા ચાલુ કર્યું. ના પાડીશ તો નહીં પાઉં તને. આમાં મામા શું કરો? આપણે વાહિંદા કરી લીધા હે આજ જરીક વહેલા જ વાહિંદા કરી લીધા. આ બધા અહીં છે ને ત્યાં જ વાહિંદા કરી લીધા. હજી માલને છોડવાના બાકી કેમ કે આ છે ને હજી તડકો હે એટલે એ બાજુ છે ને પછી પવન ના લાગે મકાનનો ઓછ આવે એટલે અને વધારે તડકો થઈ ગયો હોય ને એટલે પછી હે ને બધા થાકી જાય. હાલો આન બટાકા ફાઇનલી બફાઈને થારીમાં આવી ગયા એમ. મેં ખાલી ફોલવા લઈ ગયા હે. હવે આઈને આવું એને ખાવું બટાકા બાફીમાં ચટણી મીઠું સાટીને પછી ખાવું. આવું તમને ભાવે તો ભાવે. મેં ખાધું તું જામનગર એકવાર આવું હા તો આમાં હું ખાવું? અરે બહુ મજા આવી ગઈ હતી. તો ખાઈ લ્યો બીજું હું નાત ના પડાવી મને તો મંડો જીકવા. કેવું બેન મને કેજો. જો કે બનાવ્યું તમે મહેનત બનાવ્યું પણ હા તો તમે બનાવ્યું તો તમને તો હું જ લાગે ને. પેટમાં દુખે તો બટેકા કાસા ખાઈને. કાસા નથી બાફેલા છે. ઈતા બાફેલે પણ લે આવું કેમ ખાવું? ટ્રાય તો કર એક કટકો લે. એને તો મસ્તીનું હે. ઓકે ખાવા માંડો તમે. ભાણા વિસરીને હૂકવી દીધા હે ને જો માતાજી એક જ છેલ્લા પાવામાં બાકી રહ્યા હતા. બાકી બધા તો વયા ગયા હે. વાસડીને તા છે ને નવે ખીલે બાંધી છે. જો આ બેનો મીંડિયું ખાવા. આ મેડમ મીંડા ખાવાના તણવીને ઊભી 9 કિલો હે ને એટલે એને મમ્મી એને પડખે આવી જાય ને એટલે બધું ભૂલાઈ જાય. છો બધા બંધાઈ છે બંધાઈ ગયા હે. ગા બાકી હતી આવી ગઈ ડોલ. હા એ ભી આ ગા નહીં ખાઈ એ ગા ની જોગા હે પણ ભી ને હાલે. ગા ને પાછું ના હાલે. ગા આપડી સાબી હે એને એવું ગંધારું નહીં ફાવે પાછું. આ મેડમ ને જો અહીંયા સાન દૂધ પાણીનો એસોડો દીધો પણ હવે એને પીવો નથી. તમારે પીવો હોય પી લેજો ના પીવો કઈ નહીં. હે ગામમાં જાવ છો? ઓકે હાલો તો એ જાય એને ગામમાં કંઈક કામ હોય કંઈ ફાકી બાકી લેવી હોય તો કદાચ જતા હોય. અને આપણે છે ને ભીં જો એટલો ડૂસો છે ને એ ખાઈ લઈએ પછી આપણે ફટાફટ દોઈ લઈ ભીં. બાકી બધું કંઈ કામ હે નહીં. મકાઈ વાઢીને જો અગાઉ જ રાખી દઈએ દોઈ ખાંડ દઈ અને સીધી મકાઈ નાખી દેવાની છે. અને આ જાય છે જો ગામમાં જઈ લે આમ ગાડી આ કે એ પણ અહીંયા હે ને ગાડી ઉતારવામાં એટલે અહીંયા થડકો લાગે ને એટલે પોતે અહીંથી જરીક વાર ઉભા ગાડીને જાય. વાહ હું તે ઉભા ગયા થડકો ના લાગે એવા હાટું આવા નાઈટક કરે બધા. આવ વાગી ગયા હે 6 અને આપણે હે ને આપણું હથિયાર ઉપાડ લઈ કેમ કે આપણે જવું હે ભીં દોવા. તો ભીં દઈ લઈ અહીં ભીં દોવા ફટાફટ ભીં દોઈ લઈ પછી બધાને લીલું નાખી દઈ.
બરોબર એવું બધું કામકાજ કરો ને જો ભી તો ડૂસો ખાય છે એને તો એને ડૂસો હાલશે ને જો આવી ગયા દુકાન જો બેસી ગયા ફાકી કરવા એમ ફાકી કરવા જાય ને ટ્રેક્ટર રાખતા હોય ખાટલા બસ બસ એવું નથી કરવું હાલો મેડમ તમે હરખા ઊભી જાઓ આપણે ભેંસ દઈ લઈ ઓલીમાં ખોબડું ચડાવીને ઉભી વાસળીને ભારી મેળ આવી ગયો ટાઈડે ના પડે ને તડકો ને તડકો બધું ભેગું થઈ ગયું એને ભારી મેળ આવી ગયો અને જો આ હે ને ગાનો ઓગા ભી બધો ખાઈ જાય છે પછી ગા નથી ખાતું અને આની થોડું ખાતું ને થોડુંક નથી ખાતું આ તો હાવ બગડીને ધૂળ થઈ ગયું હું જોઈ લ્યો પલોઠી વારીને ભેંસ દોવાય થોડોક પગ દુખે છે ને હા પેલા કઈ દુખતી આવો પગ દુખે એટલે પગમાં બીજો કઈ વાંધો નથી જરીક લાગી ગયું ઉતામળી બહરી ને એટલે લાગવામાં તો આપણું મોવડ હોય થોડી તો લાગી જાય સાઈ કરીને ના લગાડ્યું હોય તો એ હું ક્યાં કહું સાઈ કરીને લગાડ્યું આમ લગાડવામાં આપણું મોવડ હોય આ જો હવે તો ગાંઠ વારવામાં આરહ થઈ જાય હાવ રોગું વીટી જ દીધું હાવ અડાડ દઈ એટલે અમાર હાલે હા ઈ કયો ખોજા બહુ ને તમે બધા દી આથમી ગયો હે આને કહું છું કે મકાઈ નાખી દ્યો પણ ઊભા થતા નથી ના રે હું ના થાઉં બહુ હવે મકાઈ નાખી દ્યો ને બાપા હાલો નાખતો હાલો બસ હવે આમ ના હોય કઈ હાવ હાલો એ મકાઈ નાખી દી આથમી ગયો છે અને આપણે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી જો મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા